I, Aarti Jaipal, welcome you વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ. ડેઈલી જે આપણે 5 ક્વેશ્ચન્સની સિરીઝ લઈએ છીએ કે જેમાં દરેક અલગ અલગ સબ્જેક્ટ ઉપર 5 ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર ચર્ચા કરવામાં આવે છે, એવી જ રીતે આજે હું આરતી જયપાલ ઇંગ્લિશમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ આપની સમક્ષ રજૂ કરું છું એના એક્સપ્લેનેશન સાથે. That will be useful to all of you in your future to pass your GPSC examination. ઘણી વખત એવું થતું હોય કે ઇંગ્લિશની અંદર કે મને ઇંગ્લિશ ગ્રામર આવડે છે, બેઝિક નોલેજ છે, પણ જ્યારે એક્ઝામની અંદર એ વસ્તુ પૂછાય છે ત્યારે એવું બને છે કે અહીંયા આગળ આવું કેવી રીતે આવે, અને જે વસ્તુ આપણે રોજ બરોજ બોલતા હોઈએ ને એનાથી એટલા બધા ટેવાઈ ગયેલા હોઈએ છે કે જેથી કરીને જ્યારે ખરેખર આન્સરની સામે આપણે જોઈએ ત્યારે એમ થાય કે હે આવું કેવી રીતે, કેમ કે જે વસ્તુથી ટેવાઈએ છે ને એનાથી પેપર સેટરને ખબર છે અને ઓપ્શનમાં આપણને એ આન્સર પણ આપી દે છે કે જેની આપણે ભૂલ કરીએ છીએ. અને એટલા માટે જ વોકેબ, ગ્રામર, રૂલ્સ, ડેફિનેશન એક વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. સો લેટ અસ ગો એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધી કરેક્ટ આન્સર કે આ ક્વેશ્ચનની અંદર સાચો આન્સર કયો આવશે. ઓકે, લેટ્સ સી. પહેલો ક્વેશ્ચન છે, આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ ડેશ ફોર ધ ઓફિસ. 4 ઓપ્શન આપેલા છે: સ્ટેશનરી, સ્ટેશનરી, સ્ટેશનરી એન્ડ સ્ટેશનરી. 4 કન્ફ્યુઝન તો એક વખત થઈ જ જશે, કેમ કે જો વોકેબ ક્લિયર નહીં હોય, સ્પેલિંગ આવડતી નહીં હોય તો ડેફિનેટલી આ 4ને શોધવા માટે તમારે થોડીક મહેનત તો કરવી પડશે. પણ એ પહેલાં એ વસ્તુ કહી દઉં કે જો પાર્ટ્સ ઓફ ધ સ્પીચ એનું તમારી પાસે નોલેજ હશે કે જેમાં સૌથી પહેલાં શીખવાડવામાં આવે છે નાઉન. નાઉ વોટ ઇઝ ધ નાઉન? નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્સન, પ્લેસ ઓર થિંગ. અને એ વસ્તુ અહીંયા જ નથી અટકતી, કેમ કે જ્યારે આપણે નાઉનની વાત કરીએ છીએ ત્યારે નાઉનના અલગ અલગ 5 પ્રકાર પણ છે, એ પણ તમે જાણતા હશો. આ 5 પ્રકારની અંદર પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન એન્ડ મટીરિયલ નાઉન. તો સૌથી પહેલાં તો પ્રોપર નાઉન શું છે, કેમ કે એટલા માટે તમને કહું છું કે બંને વસ્તુ અહીંયા આપેલી છે અને એક લેટર જ આ બંને ઓપ્શનને આન્સર તમારા બદલી નાખશે. કેમ કે જ્યારે હું કહું છું કે પ્રોપર નાઉન, તો વેન આઈ સે અમિતાભ બચ્ચન, તમારા મનમાં કોણ આવ્યું? અમિતાભ બચ્ચન ને. એવું જરૂરી નથી કે જ્યારે હું અમિતાભ એકલું કહું તો બી તમને અમિતાભ બચ્ચન યાદ નહીં આવે, બિકોઝ ઇઝ અ ફેમસ પર્સનાલિટી. એન્ડ જ્યારે અંબાણી કહેવામાં આવે ત્યારે પણ અનિલ અંબાણી, મુકેશ અંબાણી. એટલે કે નામ સાંભળતાની સાથે આપણી નજરમાં જે પિક્ચર ક્લિયર થાય ને, ઇમેજ ક્લિયર થાય, એને શું કહેવાય? પ્રોપર નાઉન. પણ એ નામ કે જ્યારે તમે એને સામાન્ય નામ આપો છો ત્યારે એ સામાન્ય નામ શું કહેવાય છે? કોમન નાઉન. ફોર એક્ઝામ્પલ, તમારું નામ, મારું નામ. ઇફ યુ આર અ ગર્લ, આઈ એમ ટુ, તો પછી શું કહેવાશે? ગર્લ્સ. તો આ ગર્લ્સ એ શું થઈ ગયું? કોમન નાઉન. આપણે આપણું નામ તો જણાવીએ જ છે, જાણીએ પણ છે. એ સિવાય ધ ગંગા, ધ ગોદાવરી, ધ તાપી, તો આ બધા શું થઈ ગયા? દે આર કોલ્ડ ધ કોમન નાઉન. અને એના માટે કોમન નાઉન કયું? રિવર. સો પ્રોપરને જ્યારે એક કોમન સામાન્ય નામ અપાય છે ત્યારે શું બને છે? કોમન. એનાથી આગળ કલેક્ટિવ નાઉન, કે એક બંચ છે, એક ગ્રુપ છે. તો આપણે ગુજરાતીમાં તો એ કહે છે ટોળું. ગુજરાતીમાં મોટા ભાગે એક જ શબ્દ આપણને મળતો હોય છે, બટ અંગ્રેજીમાં તો દરેક માટે અલગ અલગ એક નામ છે. અ બંચ ઓફ ગ્રેપ્સ, અ બંચ ઓફ બનાનાસ. એવી રીતે શું થાય? અ બંચ ઓફ કીઝ, અ ગ્રુપ ઓફ પીપલ, અ ગેંગ ઓફ થીવ્સ, અ માઉન્ટેન ઓફ, અ રેન્જ ઓફ માઉન્ટેન એન્ડ અ પ્રાઇડ ઓફ લાયન. એનો મતલબ કે આ જે રેન્જ, દેન જે પણ ગેંગ, આ બધા જે શબ્દો વાપર્યા ને એને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન. અને એના પછી એબ્સ્ટ્રેક્ટની અંદર આવે છે
કે હું કંઈક ફીલ કરી શકું છું બટ એને જોઈ શકતી નથી. વોટ ડઝ ઇટ મીન? દેટ મીન કે એબ્સ્ટ્રેક્ટ, કે કોન્ક્રીટ નથી, એક એબ્સ્ટ્રેક્ટ છે. તો આ એબ્સ્ટ્રેક્ટ નાઉન માટે કોઈ પણ ફિલિંગ આવી શકે છે અને એ ફિલિંગની સાથે તમે એ પણ વસ્તુ લઈ શકો. ફોર એક્ઝામ્પલ નોલેજ, ટ્રબલ, કે નોલેજ છે કેવી રીતે ખબર પડશે? આ આન્સર આપી દીધો તો. કેમ કે આ આન્સર એવો છે કે જેની પાસે નાઉનનું પ્રોપર નોલેજ પ્લસ એની સ્પેલિંગ આવડતી હશે, કે જે અંગ્રેજીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કોલ્ડ સ્પેલિંગ, તો જ તમે આનો આન્સર આપી શકશો. અને એ હોય તો જ એને કહેવાય નોલેજ. અને એ આન્સર મળે ને ત્યારે સામેની વ્યક્તિને ખબર પડે કે ના, આનામાં કંઈ નોલેજ તો છે, દેખાતું નથી પણ જે આન્સર આપ્યા ને એના પરથી ખબર પડી. અને લાસ્ટ ઇઝ અ મટીરિયલ નાઉન. સો મટીરિયલ નાઉન એટલે કે પેન, પેન્સિલને તમે જેનાથી બનાવો છો, ફર્નિચર જેનાથી બને છે, વુડ, લેધર, ક્લોથ, સિલ્વર, ગોલ્ડ, આ બધા શું કહેવાશે? મટીરિયલ નાઉન. તો જુઓ, આ નાઉનના ટાઈપ સાથે એના એક્ઝામ્પલ યાદ હશે, યુ કેન સર્ટેનલી ગો ફોર ધ પરફેક્ટ આન્સર. કેમ કે સ્ટુડન્ટ્સ, તમે પણ સ્ટુડન્ટ છો, સ્ટેશનરીની દુકાનમાં તો ગયા જ હશો ને? તો સ્ટેશનરીની દુકાનમાં ગયા છો તે વખતે ત્યાં બોર્ડ લખેલું હશે. એ જે બોર્ડ મારેલું હોય છે એમાં ડેફિનેટલી તમે કોઈ જગ્યાએ આ આઈવાળું તો બોર્ડ જોયું જ નહીં હોય. હોય છે ના? કેમ કે સ્ટેશનરીમાં આઈવાળો સ્પેલિંગ તો આવતો જ નથી, તો ડેફિનેટલી યુ કેન્સલ ઇટ. દેન યુ કમ ટુ ધ વર્ડ સ્ટેશનરી, તો ઇટ ઇઝ નોરી, ORY પણ થતું નથી. એટલે આ જો નોલેજ હશે ને તો યુ કેન સર્ટેનલી ગો ફોર ધીસ ટુ સ્પેલિંગ્સ. બંને સ્પેલિંગ સાચી છે ને બંને શબ્દો પણ સાચા છે. તો આમાંથી સાચો આન્સર કયો? તો એના માટે હંમેશા ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું. અહીંયા શું લખ્યું છે? આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ. આ ગુડ ઇઝ એન એડજેક્ટિવ. તો એ ગુડ કંઈક ખરીદવાનું છે અને ખરીદવાનું છે એટલે કે વસ્તુ મારે લેવાની છે અને એ પણ ઓફિસ માટે લેવાની છે, સ્ટેશનરીની દુકાનમાંથી લેવાની છે. એટલે આ બંને શબ્દો સાચા છે, પણ તમે જે સ્ટેશનરીની શોપમાં જાઓ છો ને, દેટ ઇઝ સ્ટેટિક, કે એ જ જગ્યાએ છે, કેમ કે શોપ છે, એ ત્યાં જ રહે છે, ઇટ ઇઝ સ્ટેટિક. તો એને કહેવાશે સ્ટેશનરી શોપ એન્ડ ધ સ્પેલિંગ ઇઝ ધીસ. પણ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે તમને? વોન્ટ ટુ બાય સમ ગુડ, કે મારે કંઈક સારી સ્ટેશનરી ખરીદવી છે. સ્ટેશનરી ખરીદવી છે, દુકાન નથી ખરીદવી. એ દુકાનમાંથી પેન, પેન્સિલ, રબર, પેપર, આ જે કહેવાય છે સ્ટેશનરી, કે જેને તમે આ સ્ટેશનરી શોપમાંથી ખરીદીને ઘરે લઈને આવશો, દેટ ઇઝ ઓલ મટીરિયલ કોલ સ્ટેશનરી. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. છે બંને જ સાચા, બટ એ ખબર હોવી જોઈએ કે ધીસ ઇઝ અ કોમન નાઉન. એ કોમન નાઉન શાના માટે છે? પેન, પેન્સિલ, રબર, દેન પેપર, સ્ટેપલર, જે પણ વસ્તુ સ્ટેશનરી શોપમાંથી લાવીએ છે ને, તો એના માટે જે કોમન વર્ડ, કેમ કે આપણે ખાલી એવું નહીં કે હું પેન્સિલ લેવા જાઉં છું, કેમ કે ઓફિસ માટે ખરીદી કરવી છે, એક કરતાં વધારે વસ્તુ લાવી છે ને, એટલા માટે એનો વર્ડ યુઝ કરેલો છે સ્ટેશનરી. સો ધ કરેક્ટ આન્સર ઇઝ સ્ટેશનરી, NERY. ઓકે. The accountant and clerk dash good at maths. Are, was, has, is. Articles. આર્ટિકલ શીખ્યા હશો તો ડેફિનેટલી આનો આન્સર આવડશે. કેમ કે આર્ટિકલ ધનો ઉપયોગ એ ડેફિનેટ વસ્તુ કે ડેફિનેટ વ્યક્તિ માટે થાય છે. અને જ્યારે કોઈ પણ ડેફિનેટ થતું હોય, કે એઝ આઈ ટોલ્ડ યુ જસ્ટ નાઉ, કે ધ ગંગા, ધ હિમાલયા, ધ ગોદાવરી, અથવા તો ધ ગીતા, ધી બાઇબલ, અથવા તો ધી કોઈ પણ ઓશન્સ કે મોન્યુમેન્ટ્સ, એ બધાની આગળ આર્ટિકલ ધ ઉપયોગમાં લેવાય છે. એટલે કે જો આર્ટિકલ ધનું પ્રોપર નાઉન બધાને યુઝ ખબર હોય,
યુ કેન સર્ટેનલી ગેટ ધીસ આન્સર. હવે એક બે આ વસ્તુ અહીંયા આગળ ક્લિયર થાય કે જ્યારે પર્ટિક્યુલર હોય ને કે અહીંયા લખેલું છે ધી એકાઉન્ટન્ટ એન્ડ ક્લર્ક, આ રીતે જ્યારે આર્ટિકલ કોઈક એક નામની આગળ મૂકવામાં આવેલો હોય ત્યારે એ વ્યક્તિ સ્પેસિફિક બને છે. હવે એન્ડ પછી ક્લર્ક છે કે જેની આગળ કોઈ જ આર્ટિકલ મૂકવામાં આવ્યું નથી. તો આવું બને ત્યારે કેવી રીતે એનો ઉકેલ લાવો કે શું એ એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ છે. અહીંયા આગળ જ્યારે ઓપ્શન જોઈએ તો આ આર કેમ કે હેઝ તો ઉપયોગમાં લેવાશે ને. હેઝ એટલે કે કંઈક હોવું તે. હવે ગુડ એટ મેથ્સ છે તો એના માટે હેઝ ક્યારેય ઉપયોગમાં લેવાતું નથી. યુ કેન સર્ટેનલી કેન્સલ ઇટ. હવે આપણી પાસે છે વોઝ, આર અને ઇઝ. વોઝ એ પાસ્ટ ટેન્સમાં યુઝ કરાય છે, અને જ્યારે કોઈક વ્યક્તિ કોઈક સબ્જેક્ટમાં સારી હોય છે કે હતી એવું તો કહેતા નથી, કેમ કે એના વિશે કહેવું છે તો હું ડેફિનેટલી આ વસ્તુને કાઢી નાખીશ. મારી પાસે બે પ્રેઝન્ટ ટેન્સના બાકી રહેશે, દેટ ઇઝ આર અને ઇઝ. હવે જો ધ એકાઉન્ટન્ટ અને ધ ક્લર્ક આવી રીતે મૂકવામાં આવ્યું હોય ત્યારે એ બે અલગ અલગ વ્યક્તિ બને છે, કેમ કે આર્ટિકલ ધ એ ડેફિનેટ આર્ટિકલ છે અને ધ એકાઉન્ટન્ટ કહ્યું તો એક વ્યક્તિ એકાઉન્ટ છે અને ધ ક્લર્ક કહ્યું તો એ બીજી વ્યક્તિ ક્લર્ક છે. તો એ ધ એકાઉન્ટન્ટ અને ધ ક્લર્ક એ બે અલગ અલગ વ્યક્તિ થાય તો એ બહુવચનમાં મુકાય તો તે વખતે આર એ સાચું કહેવાય. પણ જો અહીંયા આગળ ધ્યાન કરશો ધ એકાઉન્ટન્ટ એન્ડ ક્લર્ક એટલે ક્લર્કની આગળ આર્ટિકલ નથી મૂક્યો, એનો મતલબ કે બંને એક જ વ્યક્તિની વાત થઈ છે. તો આપણા માટે કયો ઓપ્શન રાઈટ છે? દેટ ઇઝ. આ ફક્ત જીપીએસસીમાં નહીં, આઈબીપીએસમાં પણ એરર ફાઇન્ડિંગની અંદર આ સેન્ટેન્સ પૂછાયેલું છે. સો નોટ ઓનલી ફોર ધ જીપીએસસી સ્ટુડન્ટ, ઇફ યુ આર થિંકિંગ કે આટલું સામાન્ય, પણ જ્યારે એક્ઝામમાં એરર ફાઇન્ડિંગ આવે છે ને ઇટ બિકમ્સ ડિફિકલ્ટ. અને જ્યારે એવું નહીં કે આર્ટિકલ ધની અહીંયા આગળ આપણે એરર કરીશું, અહીંયા આગળ ઇઝ એમ આરની એરર થાય છે, કેમ કે ઓલરેડી આર્ટિકલનો ઉપયોગ તો એમણે મૂકી દીધો. તો એના પ્રમાણે આપણે ઇઝ વાપર્યું કે આર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એ પાર્ટ એરરમાં કહેવાય, એની આગળનો પાર્ટ ક્યારેય એરરમાં નહીં કહેવાય કે અહીંયા ધ નથી મૂક્યો. કેમ કે ધ નથી મૂક્યો તો યુ ફાઇન્ડ ઇટ આઉટ કે અહીંયા આગળ ઇઝ આવશે કે આર આવશે. તમને સમજ પડી કે નહીં કે બંને જગ્યાએ ધ કેમ મૂકવામાં આવ્યો નથી? ઇટ મીન્સ કે આ એક જ વ્યક્તિ છે અને એટલા માટે સાચો ઓપ્શન થઈ જશે ઇઝ. We dash on a vaccine for the last 2 years. ટેન્સીસની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, બધા જ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, દરેક ટેન્સ પોતાની આગવી વાક્ય રચના અને દરેક ટેન્સની અંદર એના કી વર્ડ્સ હોય છે. જો આ કી વર્ડ્સ યાદ હશે અને કી વર્ડ્સથી ટેન્સ શોધતા આવડ્યું તો 4 ઓપ્શનમાંથી સાચો 1 સેકન્ડમાં શોધી લેશો. વી લાસ્ટ 2 years, ફોર ધી લાસ્ટ 2 years. હવે જોવા જઈએ તો ફોર એ પ્રેઝન્ટ પરફેક્ટમાં ઉપયોગમાં લેવાય છે અને પ્રેઝન્ટ પરફેક્ટમાં ફોર પછી સમયગાળો બતાવવામાં આવે છે. સો પ્રેઝન્ટ પરફેક્ટ માટે હેઝ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ એ તો મૂકવામાં આવ્યું જ નથી. એ સિવાય જો તમે ચાલુ કાળ કહેતા હોય, કેમ કે હજુ ક્રિયા ચાલુ છે, ફોર ધ લાસ્ટ 2 years, 2 વર્ષથી ક્રિયા ચાલુ છે, તો તમારે એને ચાલુ બતાવી છે તો લેટ અસ ગો ફોર આઈએનજી ફોર્મ. તો આઈએનજી ખાલી વર્કિંગ તો લખાશે ને, કેમ કે જ્યારે ચાલુ ફોર્મ બતાવીએ છીએ ત્યારે એની આગળ ઇઝ, એમ, આર, વોઝ કે વેર કોઈક તો ટુ બીનું રૂપ જોઈએ કે નહીં. પણ ઇઝ એમ આર એના ટુ બીના રૂપ ઇઝ એમ આર ક્રિયાપદને આઈએનજી, તો એના કીવર્ડ્સ કયા છે? નાવ, સી, લુક, હિયર, વોચ. તો એ તો અહીંયા છે જ નહીં. આપણી પાસે શું છે? ફોર ધ લાસ્ટ 2 years. સેકન્ડ ઓપ્શન ઇઝ વર્ક્સ. વર્ક્સ એ ક્યાં ઉપયોગમાં લેવાય?
સાદા વર્તમાનકાળની અંદર. સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ કયા છે? ડેલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, એવરી સન્ડે, એવરી વીક, એવરી મંથ. આપેલું છે? નો, નથી આપેલું. એ સિવાય પણ થોડુંક સામાન્ય નોલેજ હોય. વી એ બહુવચન છે અને બહુવચન હોય તો સાદા વર્તમાનકાળની અંદર ક્રિયાપદને ક્યારે એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. ઓપ્શન કેન્સલ. સેકન્ડ, આઈએનજી વાળું પણ ટુ બીના રૂપ વગર એને પૂરું કરવામાં આવતું નથી. ઇટ્સ ઓવર. વર્ક ઇઝ પોસિબલ, કેમ કે વી એ બહુવચન છે અને બહુવચન સાથે એસ વાળું નહીં, મૂળ ક્રિયાપદ 100% મુકાય. પણ જો એ સાદો વર્તમાનકાળ હોય તો. પણ અહીંયા આગળ આપણને કહું છે કે છેલ્લા 2 વર્ષથી, તો એનો મતલબ શું થાય કે 2 વર્ષ પહેલાં ક્રિયા ચાલુ થઈ ગઈ છે, વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેશે. એનો મતલબ કે ચાલુ થઈ ગઈ છે અને રહેશે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ થઈ ગયા કે નહીં? ત્રણે સાથે. પ્રેઝન્ટમાં ચાલુ છે, ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ, પ્રેઝન્ટ પરફેક્ટ. ભવિષ્યમાં ચાલુ રહેશે, ઇટ મીન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફોર ધ લાસ્ટ 2 years. 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષથી વેક્સિન શોધવાનું કામ ચાલુ છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ હેઝ અને હેવ. પ્રેઝન્ટ પરફેક્ટ હેઝ અને હેવ. મળી ગયું કે નહીં? પછીનું નહીં જુઓ તો બી આન્સર તમારો સાચો કહેવાશે, કેમ કે કન્ટિન્યુઅસ ક્રિયાપદ હંમેશા આઈએનજી. આવી ગયું કે નહીં? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, કોઈ પણ કન્ટિન્યુઅસ કાળ શબ્દ જ્યારે કન્ટિન્યુઅસ આવે ને ત્યારે ક્રિયાપદે આઈએનજી મુકાય. આપણને ખબર પડી કે છેલ્લા 2 વર્ષથી આ ક્રિયા ચાલુ છે, ચાલુ શબ્દ આવ્યો, ક્રિયાપદ આઈએનજી. ઓપ્શન તમે આ 2 લઈ લો, એકલું વર્કિંગ થતું નથી, કેમ કે ઇઝ એમ આર તો મૂકવું પડે, એટલે તો કેન્સલ જ થઈ ગયું. સાદો વર્તમાનકાળ થાય નહીં, કેમ કે વી સાથે એસ મુકાતો નથી. અને વર્ક, કેમ કે ફોર ધ લાસ્ટ 2 years એ કીવર્ડ્સ છે જ નહીં. બાકી કયો રહ્યો? હેવ બીન વર્કિંગ. હેવ બીન, દેટ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ. પેસિવ વોઇસની વાક્ય રચના એ થાય છે. કન્ટિન્યુઅસ ક્રિયાપદ હંમેશા આઈએનજી ની અંદર મુકાય છે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ વી હેવ બીન વર્કિંગ. આ સિવાય વી ચેક કરીએ ને તો હેવ જ આવે. આ બંને એમને એમ કેન્સલ થાય અને આ પણ રહેતું નથી. સો ધ કરેક્ટ આન્સર ઇઝ હેવ બીન વર્કિંગ. એમ કહેવાય છે કે ઇંગ્લિશની અંદર જો કોઈ અઘરો ટેન્સ હોય ને, ઇટ ઇઝ ધીસ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. કેમ કે ડેલી યુઝમાં પણ એ લેવાતો નથી અને સ્ટુડન્ટ્સ એટલું બોલતા પણ નથી. ઓફકોર્સ એની ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય અને આ ટેન્સ ક્યારેય પેસિવ વોઇસમાં ચેન્જ કરવામાં આવતો પણ નથી, કેમ કે એમાં ઓલરેડી બીન આપેલું હોય છે. અને જે ટેન્સના વાક્યના કાળમાં બીન આપેલું હોય તો એ વાક્ય કોના આધારિત હોય? આગળ શું લખ્યું છે? પ્રેઝન્ટ પરફેક્ટ. તો પ્રેઝન્ટ પરફેક્ટનું પેસિવ વોઇસ એ આપણું આ થઈ ગયું અને કન્ટિન્યુઅસ શબ્દ લાગ્યો એટલે શું થઈ ગયું? આઈએનજી. એટલે કોઈ પણ કાળને એના શબ્દ પ્રમાણે તમે ક્લિયર કરશો કે વાક્યમાં કયો શબ્દ આવે છે અને એ પ્રમાણે તમે અહીંયા આગળ કીવર્ડ્સ યાદ રાખીને પેટર્ન બનાવી દો, આન્સર મળી જાય છે. ડેશ ઇઝ અ વર્ડ that expresses some sudden feelings. 4 વસ્તુ આપેલી છે, પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. યાદ હોય તો આ ખાલી જગ્યા આવડશે કે જેની અંદર પહેલું છે અ કન્જક્શન. કન્જક્શન એ શું છે કે આખા ઇંગ્લિશની અંદર સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ, નાઉન ક્લોઝ, એડવર્બ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ, આ દરેક એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક કોઈ કન્જક્શન કે કનેક્ટિવ આવે છે કે જેનો ઉપયોગ 2 વાક્યને જોડવા માટે થાય. આમાં એક પણ શબ્દ બતાવે છે કે 2 વાક્યને જોડવા માટે જોઈન ધ સેન્ટેન્સીસ? નો. એનો મતલબ કન્જક્શન નીકળી ગયું. સેકન્ડ ઇઝ અ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે શું? પ્રેપોઝિશન એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કઈ જગ્યાએ છે એ બતાવે છે. શોઝ ધ પ્લેસ. ઇઝ ધેર એની વર્ડ લાઈક શોઝ ધ પ્લેસ ઇન ધ ડેફિનેશન? ડેફિનેશનમાં કોઈ જગ્યાએ લાગે છે પ્લેસ શબ્દ? નથી. કેન્સલ ઇટ. દેન અ નાઉન.
નાઉન એટલે કે કોઈ પણ વ્યક્તિ ઇઝી છે, વ્યક્તિ કે વસ્તુને આપવામાં આવેલું નામ. નેમ તો કોઈ જગ્યાએ છે જ નહીં, સો નેમ નથી શબ્દ તો આની પણ ડેફિનેશન કહેવાય નહીં. આવડતું હોય કે ના આવડતું હોય, ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. નાઉ વોટ ઇઝ એન ઇન્ટરજેક્શન? જાણવું તો જરૂરી જ છે. પાર્ટ્સ ઓફ ધ સ્પીચની અંદર 8મી જે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે એને કહેવાશે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે જ્યારે આપણે કોઈ ઉદ્ગાર વાક્ય બોલીએ છીએ કે જેની અંદર આવે ઓહ, આહ, વાવ, હુર્રે, એલાસ, ઉહ, આ જે શબ્દોનો યુઝ કરાય છે ને, આ જે શબ્દો કે જે વાક્યનો ભાવાર્થ બતાવે છે, કે જેમાં આનંદની લાગણી હોય, દુઃખની લાગણી હોય, અલગ અલગ જે ફિલિંગ્સ છે એ આ શબ્દની અંદર બતાવવામાં આવે છે અને તાત્કાલિક એ મોંમાંથી નીકળી જાય છે, જેને કહેવાય છે ઇન્ટરજેક્શન. સો ધીસ ઇઝ અવર આન્સર એન્ડ ઇન્ટરજેક્શન. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ I saw dash European who was traveling to dash east. આની અંદર જ આપણે એક ક્વેશ્ચન જુઓ કે જે આર્ટિકલ ધ એકાઉન્ટન્ટ એન્ડ ક્લર્ક. ટૂંકમાં ધ એ ડેફિનેટ આર્ટિકલ છે અને જ્યારે જેની આગળ ઉપયોગમાં લેવાય ત્યારે એ એક અલગ વ્યક્તિ બને છે અને બીજાની આગળ પણ ઉપયોગમાં લો ત્યારે એ બીજી અલગ વ્યક્તિ બને છે. આ સિવાય આર્ટિકલ ધ, એ અને એન, તો એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે. સ્કૂલમાં શીખવાડ્યું હશે આર્ટિકલ એનો ઉપયોગ શું, તો બધા સ્ટુડન્ટ એમ કે મેડમ વ્યંજનથી શરૂ થાય ને એની આગળ એ મુકાય અને જે સ્વરથી શરૂ થાય ને એની આગળ એન મુકાય. ઇઝ ઇટ? નો. ખરી એની ડેફિનેશન શું છે? અહીંયાથી જે પહેલો લેટર વ્યંજન નીકળે તો એની આગળ એ મુકાય બોલતી વખતે, પ્રોનાઉન્સિએશન. અને અહીંયાથી જ પહેલો સાઉન્ડ કે જે પહેલો લેટર તમારો વોવલ એટલે કે સ્વર નીકળે તો એની આગળ એન મુકાય છે. ખાલી લખવાથી નથી મુકાતું. અને જો એ તમારી અંદર હશે કે પહેલું સ્વર તો એન, પહેલું વ્યંજન તો એ, તો આન્સર ક્યારેય નથી મળતો. ધીસ ઇઝ ધ ડેફિનેશન કે બોલો અહીંયાથી કયું નીકળે છે પહેલું લેટર, સ્વર તો એન, વ્યંજન તો એ. અને આર્ટિકલ ધ માટે તો એના ડિફરન્ટ ઘણા બધા યુઝ છે કે સાઈડ હોય, ઓશન હોય, આઇલેન્ડ હોય, કોઈ પણ 30 જેટલા છે કે જો તમે વાંચ્યા હશે તો ડેફિનેટલી તમને ખબર પડશે કે આર્ટિકલ ધ ડેફિનેટ વસ્તુ હોય ને એની આગળ ઉપયોગમાં લેવાય છે. તો આઈ સો યુરોપિયન, કયો વર્ડ થાય છે? યુરોપિયન, યુનિયન, યુનિફોર્મ, બધાની અંદર યુનિયનમાં પણ યુ દેટ ઇઝ સ્વ, યુનિટી, યુનિવર્સિટી, બધા જ પ્રોનાઉન્સિએશન શું થયું? યુ. યુ એટલે કે ય, યતિનો ય. અને આ યતિનો ય આપણા સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ, એ યુ એ આ પ્રોનાઉન્સિએશન નથી. અ, આ, એ, આ, ઓ, ઉ, દેટ ઇઝ ઉ, ઇટ ઇઝ નોટ યુ. એટલે કે જે ઉપરની બારાખડી છે ને એમાંથી નથી લેવાનું. એ ઉપરની બારાખડી એ બધા જ વ્યંજન છે કે જેમાં ક, ખ, ગ, ચ, છ, એમાં પણ ય આવી જાય. એ યતિનો ય એ વ્યંજન બને છે. તો યુરોપિયન એ યુ એ વ્યંજન થઈ ગયું. તો ડેફિનેટલી પહેલો આર્ટિકલ એન તો હશે જ નહીં, તો કેન્સલ ધીસ થઈ ગયું. કેમ કે પહેલું ખોટું તો બીજું તો સાચું થવાનું જ નથી. નેક્સ્ટ, અહીંયા બે જગ્યાએ એ છે ધ. હવે એમ થાય કે યુરોપિયન ઇઝ ઇટ ધ ડેફિનેટ નાઉન? કેમ કે અહીંયા આગળ એક હુ કન્જેક્શન તરીકે મૂકેલું છે. તો જ્યારે હુ મૂકેલું હોય ત્યારે વ્યક્તિની વાત થઈ ગઈ અને વ્યક્તિ કે જે યુરોપનો છે એની વાત થઈ ગઈ. થિંક અબાઉટ યોર ઇન્ડિયન. આ ઇન્ડિયન તમે બોલો તો શું મૂકો છો એ સમજ પડી ગઈ. તો યુરોપિયન સામે શું આવશે? ધ આવશે, એ આવશે. ક્લિયર કે નહીં? કે આઈ એમ એન ઇન્ડિયન. કેમ કે ઇન્ડિયન એ સ્વર થઈ ગયો, તો યુરોપિયન વ્યંજન થઈ ગયો. તો એ વાળું જોવાનું. એનો મતલબ કે આ આપણે કેન્સલ કરીશું. એ ક્લિયર થઈ ગયું કે ધ મુકાતું નથી. હવે આપણી પાસે બે રહ્યા, એ એન અને એ ધ. એટલે અહીંયા આગળ આપણે એ તો ક્લિયર કરી દીધું.
હવે બાકી રહ્યું છે સેકન્ડ. તો આ આવશે કે આ આવશે? તો સેકન્ડ પછીમાં ખાલી જગ્યા પછી શું છે? ઈસ્ટ. ઈસ્ટ ઇઝ અ સાઇડ, દિશા બતાવે છે અને દિશા એ ચોક્કસ છે. કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ ચાર દિશાઓ એ ડેફિનેટ થઈ ગઈ કે જેની આગળ હંમેશા આર્ટિકલ ધ ઉપયોગમાં લેવાય. તો ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. એટલા માટે જ એવું ક્યારેય નહીં લખતા કે સ્વરથી શરૂ થાય તો એન અને વ્યંજનથી શરૂ થાય તો એ, ક્યારેય નથી. અહીંયાથી પહેલો લેટર જે નીકળે છે એના પ્રમાણે તમારે આર્ટિકલ એ કે એન અને ડેફિનેટ હોય ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. સો ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. અહીંયા આગળ આપણે ઇંગ્લિશના 5 અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોયા કે જે સ્ટુડન્ટ્સને બેફલ કરે છે, કન્ફ્યુઝ કરે છે, મૂંઝવણમાં મુકાય છે. પણ જો તમે ઇંગ્લિશ ગ્રામર એના બેઝિક લેવલથી એક વસ્તુની સમજણથી મનમાં ઉતાર્યું હશે તો ક્યારેય આવા મૂંઝવણમાં મુકાયેલા પ્રશ્નોથી કોઈ તકલીફ થશે નહીં અને સાચા આન્સર ઉપર પહોંચી જશો. આ જ છે કે આ 5 ક્વેશ્ચન્સ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે અને એ ભવિષ્યમાં બની શકે કે એક્ઝામમાં પૂછાય અને તમને હેલ્પફુલ પણ થઈ શકે છે. અને જો આવી પ્રેક્ટિસ ચાલુ ને ચાલુ રાખવી હોય, અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું હોય, જીપીએસસી ક્રેક કરવી હોય તો ડેફિનેટલી કન્ટિન્યુ યોર વોચિંગ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.